નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે 8 રૂપિયાના પેની શેર વિશે વાત કરવાના છે, જે અત્યારે 4 મહિનામાં 56 રૂપિયાની પાર પહોંચી ગયો છે અને મલ્ટીબેગર રિટર્ન આપી રહ્યો છે। તો આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। તો મિત્રો, વાત કરીએ શેરબજારમાં મોટાભાગના રોકાણકારો નાના શેરની શોધમાં રહેતા હોય છે। આવામાં 10માંથી 1 શેર એવો હોય છે જે રોકાણકારો પર રૂપિયાનો વરસાદ કરી દેતા હોય છે। વાસ્તવમાં પેની સ્ટોક નીચા ભાવે મળતા હોય છે અને તે લગભગ ભવિષ્યમાં મોટું વળતર આપવાની ક્ષમતા ધરાવે છે। જો કે જરૂરી નથી કે કારણ કે 45% શેરોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવે છે, જ્યારે કેટલાક શેરોએ નોંધપાત્ર જ વળતર આપ્યું છે। હાલ આ દિવસોમાં 50 રૂપિયાની આસપાસ ચાલતો શેર સમાચારમાં છે, કારણ કે તે એક વર્ષમાં 8 રૂપિયાથી વધી 55 રૂપિયાની પાર થઈ ગયો છે। એટલે કે એવું જરૂરી નથી કે દરેક પેની શેર તમને બમ્પર રિટર્ન આપે અને માલામાલ પણ બનાવે। અમુક શેર તમને ડુબાડી પણ દેતા હોય છે। એટલે કે જાણી જોઈને જ પેની શેરમાં રોકાણ કરવું। જાન્યુઆરી 2024માં આ ટચુકડા શેરની કિંમત 8 રૂપિયા હતી। આ શેરની કિંમત હવે 56 રૂપિયાની પાર પહોંચી ગઈ છે। આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 600% આ શેર વધ્યો છે, જેનો અર્થ એ છે કે છેલ્લે 6 મહિનામાં તેને ઘણું ઊંચું વળતર આપ્યું છે રોકાણકારોને। આપણે વાત કરીએ કે માર્સન્સ લિમિટેડના શેરે છેલ્લા એક વર્ષમાં 8 ગણાથી વધુ વળતર આપીને રોકાણકારોને ખુશ કર્યા છે। 25 જુલાઈ 2023ના રોજ આ સ્ટોક 4 રૂપિયા અને 95 ભાવે હતું, જેનો 52 વીક નીચો સ્તર પણ હતો, પરંતુ તે હવે 998.5% વધીને ટ્રેડ થઈ રહ્યો છે। એટલે કે કંપની છે માર્સલ લિમિટેડ અને એક વર્ષ પહેલા 4 રૂપિયા અને 95 ભાવ ઉપર હતો આ શેર। ખાસ વાત એ છે કે માર્સલ લિમિટેડના શેરમાં સતત 5મા મહિને વધારો જારી રહ્યો છે। આ સ્ટોકે એપ્રિલ 2037%, માર્ચમાં 39% અને ફેબ્રુઆરીમાં 45% અને જાન્યુઆરીમાં મલ્ટીબેગર શેરે 135.5%નું વળતર આપ્યું હતું। એટલે કે દરેક મહિનામાં આ શેરે 30%થી ઉપરનું વળતર આપ્યું છે અને મે મહિનામાં અત્યાર સુધીમાં આ શેર 8% સુધી વધ્યો છે। પછી વાત કરીએ કે ભૂતકાળમાં આ શેર 260 રૂપિયાની પાર પણ જઈ આવ્યો, એટલે કે 2007ના ડિસેમ્બરમાં શેર સૌથી ટોચ પર હતો, જો કે આ પછી શેર તૂટ્યો હતો અને ફરી 35 પર પહોંચી ગયો હતો। સતત ઉતાર ચઢાવ પર આ શેર ચાલી રહ્યો છે। ઉતાર ચઢાવ પર નજર કરીએ આ શેરની, તો જાન્યુઆરી 2010માં આ શેર પાછો 100 રૂપિયાની પાર ગયો હતો। આ પછી પણ શેર એકવાર પડ્યો હતો અને જાન્યુઆરી 2013માં તૂટીને 15 રૂપિયાની આસપાસ પહોંચી ગયો, જો કે ફરી એકવાર શેર ચમક્યો અને તે ઓક્ટોબર 2016માં 90 રૂપિયાની પાર પહોંચ્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે માર્સલ લિમિટેડ કંપનીના શેર વિશે, જેમાં 4-5 મહિનાની અંદર જ આપણને જોરદાર રિટર્ન જોવા મળ્યું છે અને શેર 8 રૂપિયાથી લઈને 56 રૂપિયા સુધીનો પહોંચી ગયો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।